ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંત્રી વિદ્યાપીઠ તરફથી ધરા અંધારિયા તમારું ઓનલાઈન એજ્યુકેશનમાં સ્વાગત કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો વિષય છે સામાજિક વિજ્ઞાન અને આપણે લાસ્ટ લેક્ચરમાં પાઠ બીજો આપણી આસપાસનું એની વિશે અભ્યાસ કર્યો હતો. પહેલા થોડું ટૂંકમાં એ પાઠનું રિવિઝન કરી જઈએ, જે ચાલેલો ટોપિક છે એનું, અને પછી આગળના મુદ્દા જે બાકી છે, આગળના ટોપિક જે બાકી છે તેના વિશે આપણે વિગતે અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆતમાં આપણે વાત કરી હતી કે સૌર પરિવાર છે અને સૌર પરિવાર એટલે સૂર્યનું કુટુંબ. સૌર પરિવારનો એક સભ્ય એટલે પૃથ્વી. પૃથ્વી માત્ર એક જ એવો એ સૌર પરિવારનો સભ્ય છે કે જેના ઉપર આ સજીવ સૃષ્ટિ છે એ વિકાસ પામી શકે છે, કારણ કે એને અનુરૂપ તાપમાન, હવા, ભેજ, જે તે આબોહવા બધું મળી રહે છે. બીજા કોઈ ગ્રહ ઉપર કે બીજા કોઈ સૌર પરિવારના સભ્યો ઉપર સજીવ સૃષ્ટિ વિકાસ પામી શકતી નથી, એટલે એક વિશિષ્ટ બાબત ગણી શકો. પૃથ્વીની ઉત્પત્તિની વાત ત્યાર પછી આપણે કરી હતી કે ઘણા બધા વર્ષો પહેલા પૃથ્વી છે એ સૂર્યમાંથી છૂટી પડી, અને છૂટી પડી ત્યારે તે અગન ગોળા સ્વરૂપે હતી. ત્યાર પછી ધીરે ધીરે તેમાંથી ઠરવાની પ્રક્રિયા થવા લાગી, ત્યારે ઘન સ્વરૂપમાં જે તત્વો અસ્તિત્વમાં આવ્યા તે ઘનાવરણ કે મૃદાવરણ કે શિલાવરણ, પ્રવાહી સ્વરૂપ જે રચાયું તે જલાવરણ, વાયુ સ્વરૂપ જે રચાયું તે વાતાવરણ, અને આ ત્રણેય આવરણોના કારણે જે આવરણ રચાયું અથવા તો અસ્તિત્વમાં આવ્યું એ જીવાવરણ હતું. અને ત્યાર પછી આપણે મૃદાવરણ અને જલાવરણ વિશે વિગતે અભ્યાસ કર્યો હતો, જેમાં જોયું હતું કે મૃદાવરણ એટલે પૃથ્વીની સપાટીનો જે ઘન સ્વરૂપે ભાગ આવેલો છે, કઠણ જે સપાટી છે, પૃથ્વીનો ઉપરનો પોપડો જેને તમે કહી શકો, એવો જે ભાગ છે એટલે આ મૃદાવરણ, ઘનાવરણ કે શિલાવરણ. 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે. અને આ મૃદાવરણની ઘણી બધી ઉપયોગિતા આપણે જોઈ હતી, જેમ કે આ મૃદાવરણ ઉપર આપણે રહેઠાણ બાંધી શકીએ છીએ, ખેતી કરી શકીએ છીએ, ઉદ્યોગ ધંધા સ્થાપ્યા છે, રસ્તાઓ વિકસાવ્યા છે, અને પૃથ્વીના પેટાળમાંથી આપણે ખોદકામ કરીને ખનિજો છે, ખનિજ તેલ છે એ બધું મેળવીએ છીએ. તો આવા તો ઘણા બધા મૃદાવરણના ઉપયોગિતા કે ફાયદા આપણે જોઈએ. ત્યાર પછી આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો જલાવરણની, કે સામાન્ય પૃથ્વીની જે સપાટી છે તેના કરતા નીચાણવાળો ભાગ હોય અને એ પાણીથી છવાયેલો હોય, પાણીથી ઘેરાયેલો ભાગ છે, તો એ જલાવરણ છે. જલાવરણમાં મુખ્યત્વે 4 મોટા મહાસાગરો, એ સિવાય સમુદ્રો, તળાવો, સરોવરો, નદીઓ અને પાતાળમાં જે જળ સમાયેલું છે તેની વિશે આપણે વાત કરી હતી. જલાવરણની ઉપયોગિતા પણ આપણે જોઈ હતી, જેમાં સમુદ્રો આપણને વિવિધ રીતે ઉપયોગી છે, જેમ કે જળમાર્ગ તરીકે, સમુદ્રમાંથી માછલા અને અન્ય જે જીવો મળે છે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સમુદ્રના તળમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે. સમુદ્રો છે એમાં મીઠું પકવવામાં આવે છે અને વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે. આવા તો ઘણા બધા ફાયદાઓ અથવા તો તેની ઉપયોગિતા વિશે આપણે વિગતે અભ્યાસ કર્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું જે ટોપિક છે, આજનું આપણું જે ત્રીજું આવરણ છે જે છે વાતાવરણ, અને તેના વિશે આપણે આજે વિગતે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણ કોને કહેવાય? સૌપ્રથમ તો એ વાતાવરણ. તો વાતાવરણ એટલે શું? એક માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો. અગાઉ પણ તમને પ્રાઇમરીમાં અમુક તમે જે સાયન્સના અમુક ટોપિક ભણ્યા છો તેમાં આ વાત આવી ચૂકી છે અને તમને કદાચ યાદ હોય. તો સામાન્ય રીતે તમે જુઓ ને તો આસપાસની હવા જે છે એ વાતાવરણ જ છે, પણ એને વ્યાખ્યા સ્વરૂપે જો લખવી હોય તો વ્યાખ્યા સ્વરૂપે આપણે કઈ રીતે લખી શકાય? તો પૃથ્વીની ચારે બાજુ એટલે બધી બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ વાતાવરણની વ્યાખ્યા છે. આપણે એને અનુભવી શકીએ છીએ, જેમ કે પંખા છે, એસી છે, કુલર છે, એ ચાલુ કરો છો અથવા તો બારી બારણા ખુલ્લા હોઈને પવન આવે છે તો તમે એની અનુભૂતિ કરી શકો છો, પણ એને જોઈ શકાતું નથી.
તો સૌપ્રથમ આપણે પહેલા તેની વ્યાખ્યા લખી લઈએ, પછી એના વિશે વિગતે પાછી આગળ વાત કરીએ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. આ એની વ્યાખ્યા છે. હવે તમારે વ્યાખ્યા જ્યારે આપવી હોય ને ત્યારે વ્યાખ્યાને એ જ શબ્દોમાં તમારે લખવી પડે. એમાં તમે તમારી રીતે લખી શકો નહીં. હવે વાતાવરણ વિશે વાત કરીએ તો વાતાવરણ છે તેને કોઈ રંગ હોતો નથી. આપણે કહીએ છીએ કે ઓ બહુ સરસ ગુલાબી કલરની હવા આવી રહી છે, પિંક કલરની હવા આવી રહી છે, કે ઓહો વાતાવરણમાં જે દેખાય છે એ આ કલરનું છે, આ સ્વાદ છે, આ એનો આકાર છે, એવું કઈ છે નથી. જ્યારે મૃદાવરણ અને જલાવરણને આપણે જોઈ શકીએ છીએ, પણ વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ આવેલા છે. પાણીની વરાળ હોય, ધૂળના રજકણો હોય, ક્ષારકણો હોય, નાના મોટા સૂક્ષ્મ જીવજંતુઓ પણ ઉડતા હોય છે. આ બધું જ વાતાવરણમાં હોય છે. વાતાવરણ રંગહીન છે, સ્વાદ રહિત છે અને વાસ રહિત છે. એને કોઈ ચોક્કસ એની ગંધ કે સુગંધ હોતી નથી, પણ એમાં કેટલાક તત્વો ભળવાથી એની વાસ કે ગંધ આવતી હોય છે, કે સુગંધ આવતી હોય છે. તો આપણે એ બાબત લખી લઈશું કે વાતાવરણ રંગહીન, સ્વાદ રહિત અને સ્વાદ રહિત હોય છે. એટલે એનો કોઈ સ્વાદ હોતો નથી, એનો કોઈ આકાર હોતો નથી, એની કોઈ વાસ હોતી નથી, એનો કોઈ રંગ હોતો નથી. હવે આ વાતાવરણમાં કયા કયા વાયુઓ કેટલા પ્રમાણમાં આવેલા છે તેની વિશે વાત કરીએ. જો એક માર્કના પ્રશ્નમાં વાતાવરણ એટલે શું, વાતાવરણ કોને કહેવાય એની વાત કરીએ. વાતાવરણ કેવું હોય તો વાતાવરણ રંગહીન હોય, વાસરહિત હોય અને સ્વાદરહિત હોય છે. પછી એક માર્કના પ્રશ્નમાં એવી રીતે પણ પૂછી શકાય કે કયું એ આવરણ છે જે નરી આંખે જોઈ શકાતું નથી, તો એ પણ વાતાવરણ. કારણ કે અગાઉ વાત કરીએ મુજબ હવાની અનુભૂતિ આપણે કરી શકીએ છીએ, પણ એને જોઈ શકતા નથી, એને માત્ર અનુભવી શકાય છે. અને વાતાવરણ શેનું બનેલું છે અથવા વાતાવરણમાં શું આવેલું છે, તો આપણે એને પણ એક માર્કના પ્રશ્નમાં પૂછાય તો કેવી રીતે લખવાનું. તો વાતાવરણમાં વાયુઓ આવેલા છે, પાણીની વરાળ આવેલી છે, ધૂળના રજકણો આવેલા છે, સૂક્ષ્મ જંતુઓ આવેલા છે અને કેટલાક ક્ષારકણો પણ આવેલા હોય છે, વગેરે વગેરે ઘણું બધું એમ તો હોય છે. તો હવે વાત કરીએ વાતાવરણમાં કેટલા પ્રમાણમાં કેટલા ટકા વાયુઓ આવેલા છે. કુલ 100% માંથી વાતાવરણમાં 78% જેટલો નાઇટ્રોજન છે. વાતાવરણમાં 78%
અન્ય વાયુ એટલે ગણી લો કેટલા થયા 78 ને 21 99 અને 1% અન્ય વાયુ આવેલા છે. પ્રશ્ન આવી રીતે પૂછાતો હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો કે 78% છે એ નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય વાયુઓ છે તે આવેલા હોય છે. હવે આ વાત કર્યા પછી કયા વાયુ શું કામ કરે છે એ વિશે વાત કરીએ તો કયા વાયુઓ શું કામ કરે? ટકાવારી યાદ રાખજો ફરી વખત. 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને 1% અન્ય વાયુઓ આવેલા છે. વાતાવરણની વાત કરીએ છીએ આપણે, બરાબર? તો હવે આપણે જોઈએ પૃથ્વીની સપાટીની જેમ જેમ ઉપર જતા જઈએ ને, જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ, તેમ તેમ વાતાવરણમાં મોટા ભાગના બધા જ વાયુઓનું પ્રમાણ કેવું થતું જાય છે? ઘટતું જાય છે. અને એમાંય તે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ ભારે હોવાથી હવાના નીચલા જે ભાગ છે એમાં જ વધારે જોવા મળે છે. જેમ જેમ ઊંચાઈએ જાઓ તેમ તેમ એ વાયુનું પ્રમાણ ઘટવા લાગે છે. અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલે શું? તો કે ગરમીનું પ્રમાણ વધારે પ્રદૂષણ કરનારું, ગરમીનું તાપ જે ગરમી વધારનારું અથવા તો તાપમાનમાં વધારો કરનારો વાયુ છે એ કાર્બન ડાયોક્સાઇડ છે. તો કાર્બન ડાયોક્સાઇડ ક્યાં હોય છે? વાતાવરણના નીચેના ભાગમાં હોય છે. જેમ જેમ ઉપર જતા જઈએ તેમ તેમ ઓછો થતો જાય છે. ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે અને ઓઝોન વાયુ ફાયદાકારક છે. કેવી રીતે? આ વાયુ સૂર્યના પારજાંબલી અથવા તો જેને અલ્ટ્રાવાયોલેટ કિરણો કહે છે તેને પૃથ્વી પર આવતા સીધા રોકે છે. જો આ આ કિરણો સીધા આવતા હોય તો પૃથ્વી છે એનું તાપમાન ખૂબ વધારે હોય અને એ નુકસાન કરતા ગણી શકો. એટલે આ જે ઓઝોન વાયુ છે એ આ અલ્ટ્રાવાયોલેટ પારજાંબલી કિરણોનું શોષણ કરે છે અને સૂર્યની જે ખૂબ જ વધારે પડતી ગરમી છે, પ્રચંડ ગરમી છે, તેનાથી આપણને રક્ષણ આપવાનું કામ કરે છે. એટલે ખૂબ મહત્વનો વાયુ કયો છે? ઓઝોન વાયુ છે. અને આ ઓઝોન વાયુ એ ક્યાં જોવા મળે છે? સવારે ખુલ્લા મેદાનમાં જોવા મળે છે અથવા તો સમુદ્ર કિનારા ઉપર વધારે આ વાયુનું પ્રમાણ હોય છે. તો એ બાબત આપણે નોંધી લઈશું. ઓઝોન વાયુ ખૂબ મહત્વનો છે. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એટલે ખૂબ મહત્વનું વાયુ કહી શકો. પ્રચંડ એટલે ખૂબ વધારે. એટલે અત્યારે જે ઉનાળામાં સામાન્ય તાપમાન છે ને એના કરતાં કેટલા બધા વધારે ડિગ્રી તાપમાન થઈ જાય, એટલી બધી ગરમી જો આ વાયુનું પ્રમાણ ઘટવા લાગે તો થાય. અને વિદ્યાર્થી મિત્રો, આપણા બધાની બેદરકારીના કારણે જ આપણા બધાના માનવોની જે સાધન સુવિધામાં વધારો થયો છે તેના લીધે જ પ્રદૂષણના કારણે આ જે હવામાં ઓઝોનનું જે લેયર છે એ આખું તૂટી રહ્યું છે. ઓઝોનમાં ગાબડું પડ્યું છે અને જો એ ગાબડું છે એ નહીં ફરી વખત સરખું થાય અને ઓઝોન વાયુનું પ્રમાણ ઘટશે તો દિવસે ને દિવસે આ પૃથ્વી ઉપર ગરમીનું પ્રમાણ વધવા લાગશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ઓઝોનના સ્તરને સાચવવા માટે, ઓઝોનનું સ્તર ટકી રહે, વધારે થાય એ માટે પ્રદૂષણમાં ઘટાડો કરવો જોઈએ. અને પ્રદૂષણમાં ઘટાડો ક્યારે થાય? કે જ્યારે વાહનોની સંખ્યા ઘટાડવામાં આવે, ઉદ્યોગ ધંધા ફેક્ટરીના જે ધુમાડાઓ છે તે ઓછા કરી શકાય, જે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો આપણે વાપરીએ છીએ તેનું પ્રમાણ આપણે ઘટાડી શકીએ. તો આવા બધા પ્રયત્નોના કારણે આપણે પ્રદૂષણમાં ઘટાડો કરી અને આ ઓઝોનના લેયરને
અસર કરતા આપણે અટકાવવા જોઈએ, કારણ કે ઓઝોન જે વાયુ છે એ ખૂબ જ આપણું રક્ષણ કરતો વાયુ ગણી શકો. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તો એકમાત્ર પ્રશ્નમાં એવું પણ પૂછાય કે ઓઝોન વાયુ ક્યાં જોવા મળે છે, તો આપણે એ બાબત પહેલા નોંધી લઈશું, પછી આગળની વાત કરીએ. ઓઝોન વાયુ સવારે ખુલ્લા મેદાનમાં અને દરિયા કિનારે કે સમુદ્ર કિનારે વધુ હોય છે. બરાબર, એટલે સવારે જે ચાલવા જતા હોય એને સ્ફૂર્તિદાયક અનુભૂતિ થાય છે કે એનું આરોગ્ય સારું રહે એવું લાગે છે, અથવા તો ચોખ્ખી હવામાં આંટો મારીને વોકિંગ કરીને સારું લાગે છે ને, એનું કારણ જ એ છે કે ખુલ્લા મેદાનમાં સવારે ચાલવાથી વહેલી સવારે ત્યાં આ ઓઝોન વાયુનું પ્રમાણ હોય છે. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ જો ન હોય ને તો આ પૃથ્વી ઉપર સજીવોની જે જીવન છે એ શક્ય નથી, કારણ કે વનસ્પતિને સજીવોને જીવંત રાખે છે આ બંને વાયુઓ. નાઇટ્રોજન વાયુ છે તે ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. એટલે શું, તો કે બધું સળગી જતું નથી, એનું કારણ આ નાઇટ્રોજન વાયુ છે હવામાં વાતાવરણમાં રહેલો છે તે. તો ઓક્સિજનના જલદપણાને એટલે સળગી ઉઠવાના ગુણને મંદ કરે છે કે ધીમું કરે છે? કોણ? નાઇટ્રોજન વાયુ. કેવી રીતે? તો કે જે સળગી ઉઠવાનો ગુણ કોનામાં છે? ઓક્સિજનમાં છે. તો ઓક્સિજનના જે જલદપણાને સળગી ઉઠવાના ગુણને ધીમો કરતો વાયુ હોય તો એ છે નાઇટ્રોજન વાયુ. એટલે બધું ઝડપથી સળગી જતું નથી. એટલે ખૂબ મહત્વની વાત. અને ઓક્સિજન છે તે દરેક જીવો માટે ચોખ્ખી હવા જરૂરી હોય છે. તો એ બાબત આપણે ખાસ યાદ રાખશું કે ઓક્સિજન છે જે દરેક સજીવો માટે જરૂરી છે, અને નાઇટ્રોજન છે એના કારણે વનસ્પતિના વૃદ્ધિ વિકાસ થાય છે, વનસ્પતિ માટે જરૂરી છે. અને નાઇટ્રોજન વાયુનો મહત્વનો ગુણ એ પણ છે કે જે ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે. તો આ બંને બાબત મહત્વની ગણવાની. હવે વાત કરીએ આગળ વાતાવરણની. તો વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે, અને આ પાણી છે એ ગરમી પડતા એમાંથી બાષ્પ બને. તો વાતાવરણનો મુખ્ય પ્રવાહી ઘટક કયો છે એવો પ્રશ્ન પૂછાય તો શું છે? પાણી છે. પાણી છે એ ગરમી પડતા, તાપમાન વધતા એમાંથી બાષ્પ બને છે, વરાળ સ્વરૂપે હવામાં રહે છે, અને તેને જ આપણે ભેજ કહીએ છીએ. ગરમી હોય ને ત્યારે બાષ્પ જે થાય છે ને, ભેજનું પ્રમાણ વધે એટલે શરીર આપણું ચીકણું ચીકણું થઈ જાય એવું લાગે, બફારો થયા કરે. બફારો થવાનું કારણ શું છે? કે આ વાતાવરણમાં જે પ્રવાહી તત્વ છે એમાંથી વરાળ સ્વરૂપે જે ભેજ બની છે, અને એ ભેજના કારણે જ આવું થતું આપણને અનુભૂતિ હોય છે. ભેજ જે ઠરી જાય છે, ભેજ પહેલા હવામાં હોય, ભેજ ઠરી જાય એટલે પછી વરસાદ પણ આવે. ભેજ ઠરે તો કરા પણ પડે, ભેજ ઠરે તો ક્યારેક હિમવર્ષા પણ થાય, ભેજ ઠરે તો ક્યારેક ઝાકળ પણ પડે. આ ભેજ ઠરવાની પ્રક્રિયા. પણ પહેલા શું થાય? વાતાવરણમાં પ્રવાહી તત્વ પાણી રહેલું છે. પાણી છે એ ગરમી અથવા તાપમાન વધવાથી એમાંથી વરાળ ઉત્પન્ન થાય. આ વરાળ એટલે જ એને ભેજ કહીએ છીએ. ભેજ ઠરવાની પ્રક્રિયા એટલે ઘનીભવન. અને ઘનીભવન વિવિધ પ્રકારે થાય છે, જેમ કે વરસાદ આવવો, ઝાકળ પડવી, હિમવર્ષા થવી, કરા પડવા. આ બધું શું છે? ઘનીભવન છે, ભેજ ઠરવાની પ્રક્રિયા. તો આપણે એ બાબત નોંધી લઈશું કે ઘનીભવન એટલે શું? ભેજ ઠરવાની પ્રક્રિયાને ઘનીભવન કહે છે. ભેજ ઠરવાની ક્રિયા અથવા પ્રક્રિયા એટલે ઘનીભવન. બરાબર, એકમાત્ર પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન. ઘનીભવન કયા કયા પ્રકારે જોવા મળે છે? તો એવો પ્રશ્ન આગળ એમાં હોય તો ઘનીભવનના કારણે શું થાય છે?
ઘનીભવનના કારણે જ વરસાદ આવે છે, ઝાકળ પડે છે, કરા પડે છે, હિમ પડે છે વગેરે થાય છે. બરાબર? તો ઘનીભવનના કારણે એટલે આ થતું હોય છે. ભેજના સ્વરૂપો અલગ અલગ કહી શકું. હવે વાત કરીએ કે જે પ્રમાણે વાતાવરણ હોય ને એ જ પ્રમાણે ત્યાંના વસવાટ કરતા લોકોના રહેઠાણ હોય, ખોરાક હોય, દેખાવ હોય, પોશાક હોય એવું હોય છે. કેવી રીતે કહી શકો? તો જો જ્યાં આગળ તાપમાન વધારે છે તો ત્યાં આગળ લોકો કેવા કપડાં પહેરશે? સુતરાઉ કપડાં પહેરશે, કોટનના કપડાં પહેરશે. ત્યાં આગળ કેવો ખોરાક ખાશે? તો કે ત્યાં આગળ પ્રકૃતિને ગરમ પ્રકૃતિ ન હોય એવો ખોરાક લેશે. ઠંડા પીણા છે, શરીરને ઠંડક આપે એવા ખોરાક છે, એવા ખોરાક લેવાતા હોય. ઠંડા વાતાવરણમાં કેવી અનુભૂતિ થાય? વધારે ઠંડી હોય એટલે માંસાહારી લોકો હોય, ગરમ વસ્ત્રો પહેરતા હોય, કપડા અથવા તો જે ઘર છે એની પણ વ્યવસ્થા એ પ્રકારની હોય છે. જેમ કે હિમવર્ષા થાય ઠંડા પ્રદેશોમાં તો ત્યાં આગળ ઘર છે એના છાપરા છે ઢળતા રાખવામાં આવે કે બરફ છે એ સરળતાથી નીચે પડી જાય. વધારે વાતાવરણ છે ગરમ રહેતું હોય એવી જગ્યાએ શું જોવા મળે? તો કે એવી જગ્યાએ છતવાળા, અગાસીવાળા ઘર હોય, બારી બારણા મૂકેલા હોય કે જેથી હવાની અવર જવર રહે અને ગરમીનું પ્રમાણ ઓછું લાગે. ચોમાસામાં અથવા તો વધારે વરસાદવાળા વિસ્તારોમાં તમે જુઓ તો એ પ્રમાણેનો ખોરાક હોય, એ પ્રમાણેનો પોશાક હોય, એ પ્રમાણેના રહેઠાણ જોવા મળે છે. તો વાતાવરણની સીધી અસર મનુષ્યના ખોરાક, રહેઠાણ, પોશાક, દેખાવ વગેરે ઉપર થતી હોય છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ હોય છે, અગાઉ આપણે વાત કરી. અને આ રજકણોને કારણે જ પૃથ્વી ઉપર સીધો સૂર્ય ઉગે એટલે કે લાઈટ ચાલુ કરી અને સીધો સૂર્ય ઉગીને આપણને પ્રકાશ આપવા માટે એવું નથી થતું. પણ શું થાય છે? ધીરે ધીરે રજકણોના કારણે એના સૂર્યના કિરણો પૃથ્વી ઉપર આવે છે અને ચોક્કસ અમુક મિનિટો પછી એ પૃથ્વી ઉપર બધા આવતા હોય છે. અને એવી જ રીતે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે પણ સીધું લાઈટ બંધ કરીને અંધારું થઈ જાય એવું નથી થતું. ધીરે 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 સૂર્યના કિરણો ઓછા થતા જાય છે અને પછી અંધારું થવા લાગે છે. તો વાતાવરણમાં રહેલા રજકણોના કારણે સૂર્યના કિરણો સીધા પૃથ્વી ઉપર પડતા નથી અને આપોઆપ ફટાફટ ચાલી જતા નથી. એટલે સૂર્યાસ્ત થતો નથી કે સૂર્યોદય થતો નથી, એને સમય લાગે છે. એનું કારણ શું? રજકણો. અને આ રજકણોના કારણે જ આપણને સુગંધ આવે છે કે ગંધ આવે છે અને અવાજ છે એ સાંભળી શકીએ છીએ. તમે એની અનુભૂતિ કરવી હોય ને તો બંધ જે ઓરડો તમારો હોય, બંધ જે રૂમ છે ને એમાં ખૂણામાં એક જગ્યાએ અગરબત્તી કરજો. હવે એક ખૂણો ઘણો દૂર હોવા છતાં તમને આખા રૂમમાં એ અગરબત્તીની સ્મેલ, સુગંધ આવશે. તો એ શેના કારણે આવે છે? તો વાતાવરણમાં જે રજકણો હોય છે ને એ સુગંધ પ્રસરાવવાનું કામ કરે છે. અને એવી જ રીતે અવાજ છે એને તમે સાંભળો છો એનું કારણ શું છે? વાતાવરણમાં રહેલા રજકણો. અને એટલે જ આપણે લાઈવ રેડિયો અને ટેલિવિઝનના પણ પ્રોગ્રામ નિહાળી શકતા હોય છે, જોઈ શકતા હોય છે, સાંભળી શકતા હોય છે. હવે તમે એ અનુભૂતિ કરવી હોય તો અવાજ કેવી રીતે પ્રસરે છે એની માટે તમે વાતાવરણની અસર ન થાય એવી રીતે બોલો તો હાથ આડો રાખીને હું બોલી પણ તમને સંભળાયું નહીં. કારણ શું? વાતાવરણમાં મારો અવાજ પ્રસર્યો નહીં, કારણ કે મોઢા આડો મેં હાથ રાખેલો છે. બરાબર? હું બોલી પણ તમને અનુભૂતિ ન થઈ, સંભળાયું નહીં. કારણ શું? વાતાવરણમાં રહેલા રજકણો. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણના કારણે સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી કે એકાએક પ્રકાશ આવતો નથી. કારણ કે રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી ઉપર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ આપે છે. હવે આપણે આગળ એક વાત આપી છે, તમે કયા અનુભવોના આધારે કહેશો કે તમને પૃથ્વીની સપાટી ઉપર વાતાવરણ છે એ અનુભવાય છે? તમે તમારી રીતે વિચાર કરો. જો આ બાબતો તમારે તમારી રીતે વિચારીને જવાબ દેવાનો છે, કારણ કે વિચારોના જે પ્રશ્નો આવે એમાં વિદ્યાર્થીઓએ પોતાના વિચારો છે એ તમારે જો ક્લાસમાં હો તો મને જણાવવાના હોય છે. પણ અત્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યા છે એટલે આપણે હું જ તમને એ બાબતની વિશે વાત કરી દઉં, એક બે મુદ્દા કહું છું, એના આધારે તમે પણ યાદ કરી અથવા તો તમે વિચારીને
જોજો કે તમે કેવી રીતે વાતાવરણને અનુભવો છો. જેમ કે પંખા અને એસી કરવાથી, કુલર કરવાથી આપણને ઠંડા પવનની અનુભૂતિ થાય છે. બહાર તડકામાં ગરમીમાં જાઓ તો ગરમ પવન વાતો હોય, લૂ વાતી હોય એ તમે અનુભવો છો. બહાર કપડા સૂકવ્યા હોય છે તો સુકાઈ જાય છે, અથવા તો વધુ વરસાદ જ્યારે પડતો હોય, વધારે પવન હોય તો છત્રી લઈને જતા હોય તો છત્રી છે કાગડો થઈ જાય. કારણ શું? આ બધું વાતાવરણની અસર છે. બરાબર? શિયાળામાં ઠંડા પવનો વાતા હોય તો ચામડી ફાટી જાય, ઠંડો પવન લાગે, માથે સ્કાર્ફ છે, રૂમાલ છે બાંધવો પડે. કારણ શું? વાતાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, વાતાવરણની અનુભૂતિ તમને પણ થતી હશે. તમે પણ વિચારજો કે તમે તમારા જીવનમાં તમારી આસપાસ વાતાવરણને ક્યાં ક્યાં અનુભવો છો. હવે આપણે આ પૃથ્વી પર 3 આવરણોના કારણે જે ચોથું આવરણ રચાયું છે તેના વિશે વાત કરવાના છીએ, અને એ ચોથું આવરણ એટલે જ જીવાવરણ. તો નેક્સ્ટ આપણો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, જીવાવરણ. જીવાવરણ એટલે પૃથ્વી ઉપર આવેલા તમામ જીવો અને વનસ્પતિ જેનો સમાવેશ જીવાવરણમાં થાય. અને આપણે અગાઉ વાત કરી એ મુજબ આ જીવાવરણ 3 આવરણોના કારણે અસ્તિત્વમાં આવ્યું છે. એટલે કે મૃદાવરણ છે, વાતાવરણ છે અને જલાવરણ છે. એટલે આ જીવો છે પોતાનું જીવન ટકાવી શકે છે, પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. તેના વગર એ જીવી શકે નહીં. તો એ આવરણ એટલે જીવાવરણ. પછી એ જીવાવરણમાં પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ, નાના મોટા જીવજંતુઓ બધા જ આવી જાય, માણસો. બરાબર? પૃથ્વી પર આવેલ તમામ સજીવ સૃષ્ટિને જીવાવરણમાં સમાવેશ કરી શકાય, અથવા જીવાવરણ છે એમ કહી શકાય. બરાબર? જે જીવ સૃષ્ટિ આ 3 આવરણોના કારણે રચાય છે, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ, એ ત્રણેયના આધારે જે ચોથું આવરણ રચાયું એટલે એ જીવાવરણ. મહત્વનું આવરણ સૌર પરિવારના અગાઉ વાત કરી મુજબ, સૌર પરિવાર એટલે સૂર્યનું કુટુંબ, એમાંના બીજા કોઈ સભ્ય પાસે, પરિવારના બીજા કોઈ સભ્ય પાસે આ સજીવ સૃષ્ટિ વિકસી શકે એવા કોઈ પરિબળો નથી. અને આ પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેના ઉપર આ જીવાવરણ શક્ય બન્યું છે. અને તેમાં બધી જ બાબતો આવી જાય. પૃથ્વી પર આવેલ તમામ સજીવ સૃષ્ટિમાં કોણ કોણ? તો આપણે વાત અગાઉ કરી એ તમામ સજીવ સૃષ્ટિ એટલે શેની આમાં આપણે ગણતરી કરી શકીએ. તો વનસ્પતિ છે એ પણ એક સજીવ છે, એવું આપણે એમાં જીવ છે એવું આપણે ભણ્યા છે અગાઉ પ્રાઇમરીમાં. પશુ પક્ષીઓ, સૂક્ષ્મ જીવજંતુઓ, માનવો બધા જ આવી ગયા. પછી વગેરે વગેરે બધું જ જેટલું પણ જીવન જીવે છે બધા જ આવી ગયા. બરાબર? બધા જ એ તમામ સજીવ સૃષ્ટિને જીવાવરણમાં સમાવી શકાય. આપણે સૌ ખોરાક અને બીજી ઘણી બધી ચીજ વસ્તુઓ જીવાવરણમાંથી જ મેળવીએ છીએ.
જેમ કે એક પશુનો ખોરાક બીજો પશુ હોય છે એવું આપણે જાણીએ છીએ. જેમ કે બિલાડી છે ઉંદરને ખાય છે, બિલાડીને કૂતરો ખાય છે, અને નાના મોટા જે આવા પશુઓ છે, પાલતુ પ્રાણીઓ છે, અને મોટા જંગલી પ્રાણીઓ ખાય છે એવું આપણે જોતા હોઈએ છીએ. જેમ કે જંગલનો રાજા જે છે એ નાના મોટા પશુઓનું શિકાર કરીને ખાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જીવાવરણમાંથી આપણે ખોરાક પણ મેળવીએ છીએ અને અન્ય પણ કેટલીક ચીજવસ્તુઓ મેળવતા હોઈએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવન જીવી શકીએ નહીં. વિચાર કરો, વનસ્પતિ ન હોય તો ખેતી કઈ થતી જ ન હોય તો આપણે ખોરાક ક્યાંથી મેળવવાના? શાકભાજી છે, ફળો છે, અનાજ છે, એવું ક્યાંથી આવશે? તો તેના વિના જીવન શક્ય છે નહીં. એવી જ રીતે પ્રાણીઓ વિના પણ આપણે જીવન જીવી શકીએ નહીં, કારણ કે પ્રાણીઓ આપણી ઘણી બધી જરૂરિયાતો છે એ પૂરી પાડે છે. જેમ કે ગાય અને ભેંસ છે એ આપણને દૂધ આપે છે, બરાબર. બીજા પાલતુ પ્રાણીઓ છે, પશુઓ છે, એ બધા આપણને એકયા બીજી રીતે મદદ કરતા હોય છે. જેમ કે ખેતીમાં હળ ખેંચવા માટે આપણે બળદના ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ઘણા બધા આવા પશુઓ, પ્રાણીઓ આપણને એકયા બીજી રીતે મદદ કરતા હોય છે. એના વિના જીવન શક્ય છે નહીં. આપણા અસ્તિત્વનો, આપણા જીવન નિર્વાહનો, આપણે જીવન જીવીએ છીએ તેનો આધાર જ આ જીવાવરણ છે. આ જીવાવરણને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચી શકાય છે. જીવાવરણને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચી શકાય છે? બે વિભાગમાં. એ પ્રશ્ન પૂછાઈ દેવો. જીવાવરણને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે, અને એ બે વિભાગ એટલે પહેલું જૈવિક અને બીજું અજૈવિક. જૈવિકમાં તમામ સજીવ સૃષ્ટિ અને અજૈવિકમાં ત્રણેય આવરણો એટલે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. તો એક માર્કના પ્રશ્નમાં પૂછાય તેવો પ્રશ્ન સમજવાનો કે જીવાવરણને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે અને ક્યારે? તો જીવાવરણને મુખ્યત્વે બે વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું જૈવિક, જેમાં તમામ સજીવ સૃષ્ટિ આવે, અને બીજું અજૈવિક, જેમાં ત્રણેય આવરણો એટલે કે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો સમાવેશ કરવામાં આવે છે. બરાબર. તમામ સજીવ સૃષ્ટિ એટલે તમે સમજી શકો, અગાઉ વાત કરી મુજબ કે વનસ્પતિ, પ્રાણીઓ, પશુઓ, પક્ષીઓ વગેરે બધા જ એમાં આવી જાય. હવે આપણે આગળ વાત કરીએ તો માણસ પોતાના કાર્યોથી, પોતાની પ્રવૃત્તિઓથી, પોતાના સ્વાર્થ ખાતર, પોતાની સુખ સુવિધામાં વધારો થાય તે માટે થઈને આ ત્રણેય આવરણોને નુકસાન પહોંચાડતો હોય છે, અને એની માઠી અસરો આ ત્રણેય આવરણો ઉપર પડે છે. અને અંતે તો પાછું ભોગવવાનું તો કોને છે? મનુષ્યએ જ ભોગવવું પડશે. તો માનવીય પ્રવૃત્તિઓની વિવિધ આવરણો પર થતી અસરો સમજાવો એવો પ્રશ્ન 3-4 માર્કમાં પૂછાય તેવો સમજવાનો. હવે આપણે આપણો આ છેલ્લો ટોપિક સમજવાના છીએ અને એની વિશે અભ્યાસ કરવાના છે. તો તમને કેવી રીતે પ્રશ્ન પૂછાય એ હું તમને કહેતી જાઉં છું. એટલે ફરી વખત, માનવીય પ્રવૃત્તિઓની ત્રણેય આવરણો ઉપર થતી અસરો અથવા માઠી અસરો સમજાવો, વર્ણવો, જણાવો, આવો પ્રશ્ન પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી બધી એવી માનવીય પ્રવૃત્તિઓ હોય છે કે જેના દ્વારા આ આવરણો છે તેમને નુકસાન થતું હોય છે. જાણીએ અજાણીએ માણસ આ ત્રણેય આવરણોને નુકસાન પહોંચાડતો હોય છે. કેવી રીતે? તો સૌપ્રથમ આપણે મૃદાવરણને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેની વાત કરીએ તો મૃદાવરણને વિવિધ રીતે નુકસાન પહોંચાડે છે. જેમ કે મૃદાવરણ ઉપર કેટલાક કચરો ઠાલવવામાં આવે છે, રંગ રસાયણ વાળું ગંદુ પાણી નાખવામાં આવે છે, જંતુનાશક દવાઓનો છંટકાવ થાય છે, રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે ખેતરોમાં. તેના દ્વારા મૃદાવરણ એટલે કે જમીનનું ઉપલું પડ છે તેની ફળદ્રુપતા ગુમાવવા લાગ્યું છે. એવી જ રીતે ઊંડા ખોદકામ કરવામાં આવે છે, વધુ ને વધુ ખનિજો
અને ખનિજ તેલ મેળવવા માટે વધુને વધુ ખોદકામ કરવાથી પણ પાતાળ કુવાઓ ખોદવામાં આવે છે, બોર કરાવવામાં આવે, કુવા ખોદવામાં આવે, તેનાથી પણ આ મૃદાવરણને માઠી અસર થાય છે. અને ઘણી બધી બીજી એવી પ્રવૃત્તિઓ કે જેના દ્વારા આ મૃદાવરણને માઠી અસર થાય છે. જેમ કે અણુ પરીક્ષણો કરવામાં આવે, કચરો ઠાલવવામાં આવે, અને આવી રીતે આ મૃદાવરણ છે તેને માઠી અસર થઈ રહી છે. બીજું આવરણ જલાવરણ. તો વિદ્યાર્થી મિત્રો, પાણીમાં આપણી આસપાસ આવેલા બધા જ જળાશયોની વાત કરીએ તો તળાવ છે, સરોવરો છે, નદીઓ છે, અને કેટલાક સમુદ્રોમાં પણ અત્યારે હાલમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જેમ કે સ્ટીમરોમાંથી નીકળતું તેલ છે એ સમુદ્રના પાણી સાથે ભળે છે અને સમુદ્રના પાણીને માઠી અસર કરે છે, જેના લીધે આપણે અવારનવાર સમાચારો સાંભળતા હોય છે, પેપરોમાં ન્યૂઝ આવતા હોય છે. જો તમે છાપું વાંચતા હો તો કે સમુદ્રમાં તેલના કારણે આ જે પ્રદૂષણયુક્ત તેલ જે હોય છે તેના કારણે માછલાઓ છે એ ઘણા મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા અને સમુદ્ર કિનારે જોવા મળ્યા હતા. આવું જોવા મળે છે. કારણ શું? પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું. એવી જ રીતે આપણી આસપાસના જળાશયોમાં ઉદ્યોગ ધંધા, કારખાના, મિલોમાંથી અશુદ્ધ પાણી એમાં ભેળવવામાં આવે છે, કચરો છે એ ઠાલવવામાં આવે છે. માણસો આ જળાશયોમાં વાહનો ધોવે છે, કપડા વાસણ માંજે છે, ઢોરોને નવડાવે છે અને આસપાસમાં વધુને વધુ પ્રદૂષણ કરી રહ્યા હોય છે. ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશો જે છે એટલે કે ઠંડા પ્રદેશો જે છે એટલે કે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવની વાત કરીએ તો હિમાલય અને એવા બીજા ઊંચા પર્વતો જ્યાં આગળ ગરમીની અસર થઈ અને એ જે બરફોથી છવાયેલા ડુંગરો છે, એ જે શિખરો છે, તેનો બરફ છે એ દિવસે ને દિવસે ગરમીના કારણે પીગળવા લાગ્યો છે અને પીગળવાથી એ નદીઓમાં પૂર આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. સમુદ્રના તળ છે એ આગળ વધ્યા છે, એટલે કે સમુદ્ર કિનારાના લોકોને એ દૂર ખસેડવા પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. જહાજોના નકામા તેલ વહેવડાવવામાં આવે છે, વહેતા હોય છે એટલે સમુદ્રનું પાણી બગડ્યું છે. ગંદા રસાયણિક પાણીથી દરિયાઈ જીવો છે નાશ પામે છે. અગાઉ વાત કરીએ મુજબ આમ જલાવરણ છે એને વિવિધ રીતે આપણે નુકસાન પહોંચાડી રહ્યા છે. જલાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે માનવીય પ્રવૃત્તિઓ દ્વારા. તો વિદ્યાર્થી મિત્રો, આ મૃદાવરણ અને જલાવરણની વાત કરીએ. હવે ત્રીજા આવરણની વાત કરીએ તો વાતાવરણ. તો વાતાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે તેનું કારણ ઘણા બધા છે. વાહનોમાંથી નીકળતા ધુમાડા, ઉદ્યોગ ધંધા, મિલોમાંથી નીકળતા ધુમાડા, વધુને વધુ આપણે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ વાપરી રહ્યા છીએ, તેમની અસરથી પણ વાતાવરણ છે તે ગરમ થઈ રહ્યું છે. જેમ કે એસી નો ઉપયોગ વધુને વધુ થવા લાગ્યો છે, તો એસી ઉપયોગમાં લઈ અને આપણે અંદર તો ઠંડક કરીએ છીએ પણ વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધારીએ છીએ. સીએફસી નામનો વાયુ એસી ચાલુ કરવાથી બહારના વાતાવરણમાં ભળે છે અને એ ક્લોરોફ્લોરાકાર્બન વાતાવરણને દૂષિત કરે છે. એવી જ રીતે વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ જે છે તેનું પ્રમાણ વધી જાય છે અને એ ઝેરી વાયુ ગણાય છે. ગ્રીન હાઉસ વાયુ એટલે કે વાતાવરણને ગરમ કરનારા વાયુઓ ગણાય, એ વાતાવરણને વધુને વધુ ગરમ કરી રહ્યા છે. પ્રશ્ન પૂછાય તેવો 1 માર્કનો યાદ રાખજો. વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારમાં કયો વાયુ જોવા મળે છે એવો પ્રશ્ન પૂછાતો હોય છે. તો વધુ વાહનોની અવરજવર વાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ વાયુ વધુ હોય છે. 1 માર્કના પ્રશ્નમાં મહત્વનો. અને પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે એનું મુખ્ય કારણ બીજું વસ્તી વૃદ્ધિ થઈ, વધુને વધુ વૃક્ષો કપાઈ રહ્યા છે, જંગલોનું પ્રમાણ ઘટ્યું છે એટલે CO2 નું પ્રમાણ, કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે અને આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પૃથ્વીના તાપમાનને વધુ ગરમ કરનારો વાયુ ગણી શકો.
કારણ કે વૃક્ષો જો કપાઈ ગયા છે એટલે વૃક્ષો કપાઈ જાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ વૃક્ષો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ વૃક્ષો કપાવાથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું છે. આમ આવી ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓની આ ત્રણેય આવરણો ઉપર માઠી અસર થાય છે અને આવી માનવીય પ્રવૃત્તિઓ આપણે ઓછી કરવી પડે કે જેથી કરીને પ્રદૂષિત ન થાય ત્રણેય આવરણો, અને આપણે આપણા વિકાસને સાધવા માટે આવા આવરણોને નુકસાન પહોંચાડતું અટકાવવું જોઈએ. કારણ કે પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે અને અંતે તો પાછું અસર કોને થશે? આ તમામ સજીવ સૃષ્ટિને, જીવાવરણને. એટલે જ મોટાઓ દ્વારા કહેવાતું હોય છે કે જો આપણે આનો ઉપયોગ ઓછો કરશું તો એ આપણને જ આગળ જતા સારું છે, આપણા માટે જ ફાયદાકારક છે. આ બધી કુદરતી આપત્તિઓ આવે છે ને એનું કારણ જ આપણા દ્વારા થતી જાણે અજાણે થતી પ્રવૃત્તિઓ. જેમ કે ગ્લોબલ વોર્મિંગની અસર આખા દુનિયાના બધા જ દેશો અનુભવે છે, ભોગવે છે. એનું કારણ શું? તો કે પૃથ્વી પરનું તાપમાન વધુ ને વધુ વધવા લાગ્યું છે અને તેના લીધે જ આ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બધા એ સમય છે ત્યારે સમયસર ચેતી જવું જોઈએ, જાગૃત થવું જોઈએ અને ત્રણેય આવરણોને કોઈ માઠી અસર ન થાય, પ્રદૂષણમાં ઘટાડો કરી શકીએ, જે તે ચીજ વસ્તુઓ છે તેનો કરકસર ઉપયોગ કરવો જોઈએ, વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ, તો આ ત્રણેય આવરણો છે એ ટકી રહેશે. એક છેલ્લો પ્રશ્ન આપ્યો છે તેની વાત કરી અને આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. આપણી આસપાસમાં રહેલી કોઈ એક જીવસૃષ્ટિ નાશ પામે તો આપણે આપણા જીવન ઉપર કેવી અસર થાય? દાખલા તરીકે મેં આપ્યું છે કે પક્ષીઓ જો નાશ પામે તો તમારા શિક્ષક સાથે આ બાબતની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને ખબર છે કે પક્ષીઓ છે તે આપણને વિવિધ રીતે ઉપયોગી છે. જેમ કે કાગડો છે એ સફાઈ કામદાર કહેવાય, કારણ કે બધો ગંદો છે એંઠવાડ નાખેલો હોય છે, એંઠું નાખ્યું હોય છે, તેને ખાવાનું કામ કરે, એટલે ગંદકી દૂર કરવાનું કામ કાગડો કરે છે. એવી જ રીતે ખેતરોમાં પાકમાં થતા કેટલાક નાના નાના કીટકો છે તેને પક્ષીઓ છે એ ખાઈ જતા હોય છે, એટલે ખેતરોમાં પાકને નુકસાન થતું પક્ષીઓ અટકાવે છે. એવી જ રીતે પક્ષીઓ છે વિવિધ વૃક્ષો ઉપર બેસતા હોય છે, એના ફળ ખાતા હોય અને એના ફળનો ઠળિયો એના પેટમાં જાય છે અને વિવિધ જગ્યાએ ઉડીને જતા હોય છે. ત્યારે એ ઉત્સર્જનની ક્રિયા દ્વારા એ વિવિધ જગ્યાએ ઠળિયા છે એ પડવાથી એમાંથી નવા વૃક્ષો ઉગે છે અને નવી વનસ્પતિ આપોઆપ ઉગી નીકળે છે. આમ તમે જુઓ તો પક્ષીઓ આપણને ઘણી બધી રીતે વિદ્યાર્થી મિત્રો ઉપયોગી હોય છે. તો કોઈ પણ સજીવ સૃષ્ટિ વિના આપણા માનવ જાતિ છે એને ચાલે નહીં, એટલે દરેક જીવોનું અસ્તિત્વ જરૂરી છે. તો દરેકે સાથે રહીને એકબીજાને નુકસાન ન પહોંચે એવી રીતે રહેવું જોઈએ, ત્રણેય આવરણોને નુકસાન થતું અટકાવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવી એક પ્રવૃત્તિ પણ તમને આપી છે, પ્રોજેક્ટ આપ્યો છે કે આજુબાજુમાં તમને કોઈ એવી જગ્યા દેખાતી હોય કે જ્યાં પ્રદૂષણ થતું હોય તો એ પ્રદૂષણ શેના કારણે થાય છે, તેની અસરો કેવી હોઈ શકે અથવા તો અસરો કેવી થાય છે અને આ અસરોથી બચવા માટે આપણે કેવા ઉપાયો કરવા જોઈએ, આ બાબતને લઈને તમારે એક પ્રોજેક્ટ કરવાનું છે. રફમાં તમે આ લખેલું તૈયાર રાખજો. સ્કૂલમાં જ્યારે આપણે ક્લાસરૂમમાં મળશું ત્યારે એ જે તે બાબતો તમે નોંધી હશે, પ્રવૃત્તિઓ કરી હશે, પ્રોજેક્ટ કર્યા હશે, એને આપણે ફાઇનલ ચાર્ટ પેપરમાં બનાવી અને બોર્ડ પર લગાડશું, ચેક કરશું. તો તમને બધાને પાઠમાં સમજાઈ ગયું હશે બધું. આજે આપણો આ બીજો પાઠ આપણી આસપાસ શું પૂરો થાય છે. આજે અને અગાઉના લેક્ચરોમાં કદાચ કાંઈ ડાઉટ રહી ગયો હોય તો સાંજે 7 થી 8 ના સમયમાં મને ફોન કરી અને ડાઉટ સોલ્વ કરી લેજો. આજે જે ભણ્યા તેના આધારે હવે આપણે વિદ્યાર્થી મિત્રો હોમવર્ક આપું છું તે બધા તમે નોંધી લો. હોમવર્ક હોય છે ઉદાહરણ માટે નથી હોતું, દરેક લેક્ચરમાં કહું છું તમને રિવિઝન થઈ જાય, એકવાર લખાઈ વંચાઈ જાય, યાદ રહી જાય, એના માટે હોય છે. એટલે ટીવી જોતા જોતા એ બધા બેઠા હોય, ડિસ્ટર્બન્સ હોય ત્યાં આગળ તમારે હોમવર્ક ન કરવું, શાંત એવી જગ્યાએ બેસીને કરવું, જેથી કરીને તમારે વાંચવાનું 50% ઓછું થઈ જશે. જ્યારે ટેસ્ટ આવતી હોય, જ્યારે તમારે પરીક્ષા કોઈ આપવાની હોય ત્યારે એવા સમયે તમને 50 થી 60% તો યાદ જ હોય, પછી 2 વાર વાંચો એટલે તમને તરત યાદ રહી જાય. એટલે તમને લેક્ચર બરાબર ધ્યાનથી જોવો અને હોમવર્ક ધ્યાનથી કરવું, શાંત એવી જગ્યામાં કરવું, એવું હું કહેતી હોઉં છું.
આજનો હોમવર્ક લખો. પ્રશ્ન પહેલો, વાતાવરણ એટલે શું? વાતાવરણ પ્રદૂષિત થવાના કારણો જણાવો. આ પહેલો પ્રશ્ન. બીજો, ઓઝોન વાયુ શા માટે મહત્વનું વાયુ ગણાય છે? પછીનું, જીવાવરણને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? ક્યાં ક્યાં? અને માનવ પ્રવૃત્તિઓની વિવિધ આવરણો પર થતી અસરો જણાવો. અને એક જે છે એ પ્રવૃત્તિ છે એ આપું છું. પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ તમે ગણી શકો. તમારી આસપાસમાં પ્રદૂષણ ફેલાવતી બાબતો જાણો, તેની અસરો અને ઉપાયો વિચારો અને નોંધો. આ પ્રવૃત્તિ કે પ્રોજેક્ટ છે જે તમારી પાસે જ તમારે રફ બુક કે જે તે તમારી પાસે ફાઇલ પેપર હોય એમાં તમે લખી શકો. અને પછી જ્યારે ક્લાસરૂમમાં મળશું ત્યારે મેં કીધું એ મુજબ આપણે કાર્ય કરશું. આગળ ચાલશું. હવે આ પ્રશ્ન છે કેટલા માર્કમાં પૂછાય? આ પ્રશ્ન છે 2 માર્કમાં, 1-2 માર્કમાં પૂછાય તેવો. ખાલી વાતાવરણ પૂછાય તો 1 માર્કમાં. પણ વાતાવરણ એટલે શું? વાતાવરણ પ્રદૂષિત થવાના કારણો જણાવો તો 2 માર્કમાં પૂછાય. બીજું, ઓઝોન વાયુ શા માટે મહત્વનું વાયુ છે તો એ 1 કે 2 માર્કમાં પૂછાય તેવો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન, જીવાવરણને મુખ્યત્વે કેટલા વિભાગમાં વહેંચવામાં આવે? એ પણ 1 કે 2 માર્કનો પ્રશ્ન છે. અને ચોથો જે પ્રશ્ન છે 3 કે 4 માર્કમાં પૂછાય તેવું સમજવાનું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો આ પાઠ પૂરો થયો છે. તેના આધારે આ હોમવર્ક આપ્યું છે તે બધા ધ્યાનથી કરજો. ફરી પાછા ઝડપથી બીજા પાઠના અભ્યાસ માટે મળશું. બધા સેફ રહેજો, ઘરે રહેજો. સ્ટે હોમ, સ્ટે સેફ. ગુડ બાય.